નમસ્કાર. શું તમે ખરેખર તમારી આદતને કંટ્રોલ કરો છો કે પછી તમારું માઇન્ડને ઇનવિઝિબલ રીતે કંટ્રોલ કરે છે? વિચાર કરો. ઘણીવાર તમે જાણો છો કે શું સાચું છે પણ છતાં ખોટો નિર્ણય લઈ લો છો. ક્યારેક તમે બદલવા માંગો છો પણ અંદરની કોઈ શક્તિ તમને પાછા એ જ જગ્યાએ ખેંચી લે છે. આવું કેમ? કારણ કે તમારું મગજ તમારો દરેક વિચાર, દરેક ડર અને દરેક આદતને સિક્રેટલી પ્રોગ્રામ કરતું રહે છે. આપણું બ્રેન એક સામાન્ય વસ્તુ નથી. આ દુનિયાનું સૌથી પાવરફુલ કંટ્રોલ સિસ્ટમ છે. પણ એ હંમેશા તમારી ખુશી માટે કામ નથી કરતું. એ પહેલું કામ કરે છે તમને સેફ રાખવાનું. એટલે જ્યારે પણ તમે કોઈ મોટું સપનું જુઓ છો ત્યારે સૌથી પહેલાં તમારું માઇન્ડ જ તમને ડરાવવાનું શરૂ કરે છે. અને ધીમે ધીમે એ અવાજ એટલો સ્ટ્રોંગ બની જાય છે કે માણસ પ્રયત્ન કરવાનું જ છોડી દે છે. તમારું બ્રેન રિયાલિટી અને રિપીટેડ થોટ વચ્ચે ખાસ ફરક નથી સમજતો. એટલે તમે જે વાત વારવાર વિચારો છો એ ધીમે ધીમે તમારું માઇન્ડ એ સાચી માનવા લાગે છે. જો તમે રોજ પોતાના ગોલ વિશે વિચારો છો તો એક્શન લો, પણ પોતાના માઇન્ડને સ્ટ્રોંગ વર્ડ આપો. ધીમે ધીમે તમારું બ્રેન બદલવા લાગશે. સાયન્સમાં એને ન્યુરોપ્લાસ્ટી કહેવામાં આવે છે. એનો અર્થ તમારું બ્રેન નવી રીતે પ્રોગ્રામ થઈ શકે છે. રિપીટેડ થોટ, રિપીટેડ એક્શન અને રિપીટેડ હેબિટ એક સામાન્ય માણસને પાવરફુલ બનાવે છે. યાદ રાખજો, તમારું માઇન્ડ એક સર્વન્ટ છે, પણ જો તમે એને કંટ્રોલ નહીં કરો તો એ તમારો માસ્ટર બની જશે. અને જ્યારે માઇન્ડ માસ્ટર બની જાય છે ત્યારે માણસ પોતાના જ ડરનો કેદી બની જાય છે. તો આજ પછી તમારા માઇન્ડને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, કારણ કે દરેક વિચાર તમારા ફ્યુચરને શેપ આપી રહ્યો છે. કારણ કે જે માણસ પોતાના માઇન્ડને જીતી જાય છે એ દુનિયામાં કોઈ હરાવી શકતું નથી. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.